વિચાર્યું પણ નહીં હોય કે ભારત દેશમાં રહીને ભારતની વિરુદ્ધ એક મોટી સાજિશનો પર્દાફાશ કર્યો છે ગુજરાત એટીએસે. મુદ્દો એ છે કે ગુજરાત એટીએસે જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ 8 લોકો દેશમાં મોટા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. આ 8 આરોપીઓ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશના દેવાસથી પકડાયા છે. આ 8 આતંકવાદીઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિનો વેગ મળે, પ્રોત્સાહન મળે અને ગુજરાતમાં અને મધ્યપ્રદેશમાં એક આતંકવાદીનું નેટવર્ક ઉભું કરવામાં આવે અને આગળ જતા આ નેટવર્કને એક્ટિવ કરવામાં આવે અને દેશમાં મોટા હુમલા કરવામાં આવે. ચોંકાવનારી વાત એ છે કે આ 8 આતંકવાદીઓમાંથી 2 આતંકવાદીની ઉંમર તો 18 થી 19 વર્ષની છે અને તેમના હાથે બનાવેલા જૈશે મોહમ્મદના ઝંડા પણ એટીએસને મળી આવ્યા છે. પ્રશ્ન એ છે કે જ્યારે ભણવાની ઉંમરમાં હાથમાં પેન હોવી જોઈએ અને ત્યારે હાથમાં આતંકના ઝંડા હોય તો આ જવાબદારી કોની? તમારી આજુબાજુમાં રહેલા આવા લોકોથી સતર્ક રહો. એક રહો. જય હિન્દ, જય ભારત.